હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે જોવાના છીએ યુનિટ 9 હેડેક એટલે માથાનો દુખાવો. પરંતુ આ લેસન છે એ માથાનો દુખાવો નથી. ખરેખર મજા આવે એવું લેસન છે, ભલે નામ એવું છે. આર.કે. નારાયણ છે આ રાઇટર આ યુનિટના. તમને બધાને ખબર છે આર.કે. નારાયણ છે એ બહુ સરસ મીન્સ કે સ્ટોરીઓ લખતા હોય છે. એની ફની હોય છે, કોમેડી હોય છે અને મસ્ત હોય છે. તો આર.કે. નારાયણ છે બહુ ફેમસ રાઇટર છે, જેની જ એક એનો યુનિટ છે આ હેડેક. સ્ટાર્ટ કરીએ. ઓફ ઓલ ધ બ્લેસિંગ conferred on mankind by a benign providence, the most useful is the headache. But for it there would be many great embarrassment in life. Factual explanations are not always either palatable or feasible. રાઇટર અહીંયા કહે છે કે સદનસીબે માનવ જે જાત છે એના ઉપર અપાયેલ જે બધા આશીર્વાદ છે એનામાંથી માથાનો દુખાવો જે છે સૌથી ઉપયોગી છે. એટલે અહીંયા માથાના દુખાવાને શું કહે છે? એક આશીર્વાદ જ કહે છે, કે આશીર્વાદમાંનું એક છે, કેમ કે સૌથી વધારે ઉપયોગી છે. શું કામ? તો એ પણ કહે છે કે તેના જીવનમાં ઘણી બધી અવગડો આવે, મુસીબતો આવે, કે એ જે એવી હોય કે જે હકીકતોનો ખુલાસો ન થાય અથવા તો કોઈના ગળે ન ઉતરે, એટલે મીન્સ કોઈ સમજી ન શકે. ત્યારે આવા સંજોગોમાં કોઈ પણ એમ કહે કે માથાનો દુખાવો છે તો એ કામ કરી જાય છે એક પાસવર્ડ તરીકે. ઇન સચ a circumstance headache act as a sort of password. એટલે એક પાસવર્ડ તરીકે કામ કરી જાય છે એવા સંજોગોમાં. એ રિમેમ્બર એટ અ સ્કૂલ ધ વેરી ફર્સ્ટ લેટર રાઇટિંગ લેસન I was taught was a respected sir as I am suffering from headache. I request you to grant me leave. I always wonder what made our teachers select headache as an excuse. Even in a specimen letter, I think it was very much in everybody's thought, useful and alike to the pupils and their masters. જો શું કહે છે કે મને હજી યાદ છે કે હું સ્કૂલમાં જ્યારે ભણતો હતો ત્યારે મારા ટીચરે મને પહેલો લેટર રાઇટિંગનો કયો લખાવ્યો હતો કે રિસ્પેક્ટ સર, એટલે માનનીય સર, હું કે માથાના દુખાવાથી પીડાઉં છું, તો મને માથાનો દુખાવો છે એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું કે મને રજા આપો. આઈ ઓલવેઝ વન્ડર, મને હંમેશા નવાઈ લાગતી કે મારા ટીચરે એક નમૂનાના લેટર તરીકે પણ એક હેડેકનો બાનું છે પસંદ કર્યું. આઈ થિંક, મને એવું લાગે છે કે એ બધા માટે, બધાના વિચારોમાં ફિટ બેસેલું છે અને યોગ્ય એવું બાનું છે. કોના માટે? તો વિદ્યાર્થીઓ, ટીચર, બધા માટે એવું જ છે એમ. A headache was a boon. Headache એક આશીર્વાદ સમાન છે. We used to have a drill after school hours. Think is unfair and undesirable. We dislike this hour. On the drill ground, almost all appear to be afflicted with a splitting headache. Sir and our drill instructor put an end to it by declaring one day, those suffering for headache will hold up their arms. It raised our hopes, but he added, since I wish to detain them for some special exercise that will cure their headache, not one lifted is a harm. At which the instructor declared that now all of you take off your coats and get through the usual drill. I am glad to find that the class is going to exercise in full strength today. લેખક કહે છે કે સ્કૂલમાં જ્યારે છૂટ્યા બાદ એક કલાક એવો હતો કે જેના એ કલાક કોનો ટાઈમ રાખવામાં હતો કે કસરત માટેનો કલાક હતો, જે અમને કોઈને ગમતો નહીં. કે સ્કૂલમાં હોય ત્યારે આપણે બધાને ગમેની કસરત કરવી, પણ કસરતનો એક પિરિયડ હતો તો કે આ પિરિયડ અમને ગમતો નહીં. ત્યારે અમે શું કહેતા કે સાહેબ માથું આમ એટલું દુખે છે કે હમણાં જાણે ફાટી જશે. અમે જાણે પીડાતા હોય એવી રીતે સાહેબની સામે નાટક કરતા. શિક્ષક એવું જાહેર કરે કે જેને કે માથું દુખે છે એ હાથ ઊંચા કરશે, તો અમને એમ લાગતું ઇટ રેઝ અવર હોપ્સ, એટલે કે અમારી જાણે આશા જાગતી કે હાસ અમને બેસાડી દેશે એમ, એવું એમ રાઇટરને વિચાર આવતો અને એના ફ્રેન્ડોને એવો વિચાર આવતો. પણ આગળ એટલે આગળ તે એમ કહેતા કે જેને પણ માથું દુખે છે ને એના માટે મારી પાસે ખાસ સ્પેશિયલ એક્સરસાઇઝ, એટલે ખાસ એવી એક્સરસાઇઝ, કસરતો છે જેનાથી એનું માથું મટી જશે. નોટ વન લિફ્ટેડ ઇઝ આર્મ, પછી કોઈ હાથ ઊંચું કરતું નહીં. એટ વિચ ઇન્સ્ટ્રક્ટર ડિક્લેર that now all of you take off your coat and get through
ધ યુઝ્યુઅલ ડ્રીલ. અને પછી કોઈ હાથ ઊંચું ન કરતું એટલે સાહેબ કહે કે ચાલો બધા કોટ પોતાના ઉતારી નાખીએ અને કસરત જે નિયમિત કરવાની છે, યુઝ્યુઅલ એટલે જે નિયમિત કરતા હોય છે એ કસરત કરવા માંડી જાઓ. આઈ એમ ગ્લેડ ટુ ફાઇન્ડ ધેટ ધ ક્લાસ ઇઝ ગોઈંગ ટુ એક્સરસાઇઝ ઇન ફૂલ સ્ટ્રેન્થ ટુડે. અને મને એ જોઈને નવાઈ લાગતી, આનંદ થતો, ગ્લેડ એટલે આનંદ થતો કે આખો ક્લાસ પછી એક્સરસાઇઝ કરતો હોય કે ફૂલ સ્ટ્રેન્થ સાથે એટલે પૂરી તાકાતથી કરતો. Headache gives the sufferer a touch of importance. All other aches sound crude and psychological, and sensitive people would not mention them. No other element can be so openly mentioned with impunity. You could mention headache in the most elegant social gathering and no one would be shocked by it. જો હવે શું કહે છે અહીંયા રાઇટર કે હેડેક જે છે એટલે માથાનો દુખાવો જાણે છે એ જેને દુખાવો થતો હોય એને જાણે કેમ ઇમ્પોર્ટન્સ એટલે મહત્ત્વ જાણે આપતું હોય અથવા મહત્ત્વ બક્ષતું હોય એવું લાગે છે. બાકી બધી વેદના કે બાકી બધી જે પીડા હોય એ કેવી લાગે તો કે ક્રૂડ લાગે અને મનો જાણે એમ કેમ મનોરોગી હોય એવું લાગે. અને સંવેદનશીલ એટલે સેન્સિટિવ એટલે સંવેદનશીલ એટલે મીન્સ કે જે બહુ આમ ભોળા ને જે કહેવાય ને નાની વાતો જલ્દી મગજમાં લઈ લે એવા વ્યક્તિઓ જે છે એ ક્યારે ઉલ્લેખ કરી શકતા નથી બીજી કોઈ બાબતનો કે મને આ થાય છે કે ઓ થાય છે. ધારો કે કોઈને ઝાડા થયા હોય તો એને શરમ આવતી હોય, ધારો કે પેટ દુખતું હોય તો એને શરમ આવતી હોય કે બધા ઊંધું સમજીને હસશે તો, પણ જ્યારે માથાનો દુખાવો કેવો તો એને કાંઈ એવું ન થાય તો એ ફટાફટ કહી દે. એટલે સંવેદનશીલ પણ વ્યક્તિ આનો ઉલ્લેખ કરતા અટકાતો નથી. પછી આગળ અન્ય બીજી કોઈ એવી હોય તો બીજી કોઈ અવસ્થા હોય તો એનો જાહેરમાં ઉલ્લેખ નથી કરી શકાતો. નો અધર એલિમેન્ટ મીન્સ કે રોગ કેન બી સો ઓપનલી મેન્શન્ડ વિથ ઇમ્પ્યુનિટી એટલે ઓપનલી એટલે કે ખુલ્લેઆમ અથવા તો બધાની વચ્ચે ન કરી શકાય. મેન્શન્ડ એટલે ઉલ્લેખ ન કરી શકાય. યુ કુડ મેન્શન હેડેક ઇન ધ મોસ્ટ ઇલેગન્ટ. હવે તમે હેડેકનો જ્યારે મેન્શન એટલે ઉલ્લેખ કરી શકો છો જે કેવું લાગે છે ઇન ધ મોસ્ટ ઇલેગન્ટ એટલે કે સંસ્કારભર્યું લાગે છે, સંસ્કારી કારણ લાગે છે. સોશિયલ ગેધરિંગ જ્યારે સમાજમાં બધા તમે ભેગા થયા હો અને નો વન વુડ બી શોકડ બાય ઇટ અને કોઈને કહીએ જ્યારે બધા ભેગા થયા હોય તો કોઈને શોખ પણ નથી લાગતો. આપણે એમ કહીએ કે માથું દુખે છે ને તો કોઈ નવાઈ ન લાગે, બધાને આ કારણ કેવું રિઝનેબલ લાગે અને સુશોભિત લાગે એમ કે બરાબર છે દુખતું હશે માથું એમાં શું છે એમ એટલે બધા લાઇટલી લઈ લે છે. ધ ઓનલી એક્સપ્રેશન વિચ ઇઝ સુપિરિયર ટુ હેડેક ઇઝ indisposition. Whenever I see that word I wonder what it exactly means. It is one of those curious words which has no entity, which do not necessarily mean the opposite without the in. You cannot say owing to disposition I am not taking the medicine, whereas you can say owing to disposition I called in the doctor. What exactly is this indisposition? I had never been able to understand it, except that it sounds very well in press note or health bulletins or in messages from eminent men to gathering to which they had been invited. Indisposition cannot generally be said by the person directly afflicted. It does not sound very well for anyone to write directly. Owing to disposition, I am not attending your meeting. It sounds unconvincing. It sounds better in the third person. It implies that the gentleman is an eminent one, has a secretary or a deputy who can speak for him. Mr. So and so regrets his inability to attend the meeting today owing to disposition. People will understand and accept the statement will not questions. પહેલા ટુ લઈ લઈએ. જો રાઇટર શું કહે છે ધ ઓનલી એક્સપ્રેશન વિચ ઇઝ અ સુપિરિયર ટુ હેડેક ઇઝ અ ઇનડિસ્પોઝિશન. ઇનડિસ્પોઝિશન મીન્સ કે અસ્વસ્થતા. એ કે હેડેક કરતાં પણ કોઈ ચડિયાતું કોઈ અભિવ્યક્તિ હોય, એક્સપ્રેશન એટલે કે કોઈ અભિવ્યક્તિ હોય કે દેખાવ કરવાવાળી કોઈ રીત હોય તો એ બીજું એક બાનું સૌથી સારામાં સારું છે એ છે ઇનડિસ્પોઝિશન એટલે અસ્વસ્થતાનું બાનું એ ચડિયાતું છે આના હેડેક કરતાં પણ એટલે માથાના દુખાવા કરતાં એ પણ ચડિયાતી એવી હોય એવું એક બાનું છે.
વેનએવર આઈ સી ધેટ અ વર્ડ આઈ વન્ડર વોટ ઇટ એક્ઝેક્ટલી મીન્સ. જ્યારે પણ હું આ શબ્દ સાંભળું છું મને નવાઈ લાગે છે કે આનો અર્થ શું થાય, એક્ઝેક્ટલી શું થાય, અસ્વસ્થતા એટલે શું, એનો મતલબ શું. લેખકને સમજાતું નથી કે આ અસ્વસ્થતા માણસો કહેતા હોય છે પણ અસ્વસ્થતામાં થાય શું, કે કરે શું, કે શું હોય એમ. ઇટ ઇઝ અ વન ઓફ ધોઝ ક્યુરિયસ વર્ડ્સ. તે ખરેખર આ ક્યુરિયસ વર્ડ્સ એટલે જિજ્ઞાસાવાળા શબ્દો હોય એનામાંનો એક આ વર્ડ છે અસ્વસ્થતા. which do not necessarily mean the opposite without in. જે શબ્દ જે છે એ આગળ ઇન લગાડ્યા સિવાય એ વિરોધી શબ્દ બનતો નથી અથવા વિરોધી શબ્દ આપતો નથી. પછી કે છે તમે એવું ન કહી શકો, યુ કેન નોટ સે, તમે એવું કહી શકો નહીં કે ઓવિંગ ટુ ડિસ્પોઝિશન આઈ એમ નોટ ટેકિંગ ધ મેડિસિન. મારી ડિસ્પોઝિશન એટલે કે અસ્વસ્થતાના કારણે હું મેડિસિન દવા લેતો નથી. વેરિયસ યુ કેન સે, તમે એના બદલે એમ કહી શકો જ્યારે ઓવિંગ ટુ ઇન ડિસ્પોઝિશન આઈ કોલ્ડ ઇન ધ ડોક્ટર. મારી અસ્વસ્થતાના લીધે હું ડૉક્ટરને બોલાવું છું. વોટ એક્ઝેક્ટલી ઇઝ ધીસ ઇનડિસ્પોઝિશન. આ ખરેખર ઇનડિસ્પોઝિશન એટલે કે આ અસ્વસ્થતા ખરેખર એક્ઝેક્ટલી છે શું. મેં કીધું ને રાઇટરને એ જ ખબર નથી પડતી કે આ અસ્વસ્થતા છે શું, થાય શું એમાં, એ કયો એવો રોગ છે. એટલે મીન્સ નવાઈ લાગે છે. માથાના દુખાવાની તો નવાઈ લાગે જ છે પણ સાથે સાથે એ કહે છે કે આની પણ નવાઈ લાગે છે. I have never been able to understand it, except that it has sounded very well in press note or health bulletin or in messages from eminent men to gathering to which they have been even invited. લેખક કહે છે મને સમજાતું નથી કે પ્રેસ નોટમાં પછી આરોગ્ય બુલેટિનમાં અથવા તો કોઈ ભેગા થવાના હોય એવા આમંત્રિત મહેમાન હોય, કોઈ પ્રતિષ્ઠાવાળું મહેમાન હોય, એના મેસેજમાં એના સંદેશામાં એ ખબર નહીં કેમ એટલું બધું સુટેબલ લાગે છે બધાને. સામાન્ય રીતે એ વ્યક્તિ પ્રત્યક્ષપણે પોતાનું અસ્વસ્થતાનો ભોગ હોય તો એ થોડો મીન્સ કે ઉલ્લેખ કરી શકે કે હું અસ્વસ્થ છું એમ, તો કોઈ બીજી જ વ્યક્તિ કરે ને કે આ અસ્વસ્થ છે એમ. એટલે આ વસ્તુ મને સમજાતી નથી. જો ઇનડિસ્પોઝિશન કેન નોટ જનરલી બી સેડ બાય ધ પર્સન, એટલે એ જનરલી સામાન્ય રીતે જે પર્સન જે અસ્વસ્થ છે, જે વ્યક્તિ જે છે સ્વસ્થ નથી, તંદુરસ્ત નથી અને જે વ્યક્તિ બીમાર પડ્યો છે અથવા તો એને કાંઈ પ્રોબ્લેમ છે એ વ્યક્તિ થોડું કહી શકે ઇટ ડઝ નોટ સાઉન્ડ વેરી વેલ ફ્રોમ એનીવન ટુ રાઇટ ડાયરેક્ટલી. એટલે એના માટે તો એ વસ્તુ બને જ નહીં શકે કે એ લખી શકે, ડાયરેક્ટ નહીં કહી શકે. ઓવિંગ ટુ ઇનડિસ્પોઝિશન, તેની ડિસ્પોઝિશન એટલે કે તેની અસ્વસ્થતાના લીધે આઈ એમ નોટ અટેન્ડિંગ યોર મીટિંગ, છતાં પણ એવું લખે છે ને ઇટ સાઉન્ડ અનકન્વિન્સિંગ. અને આ જે મને વસ્તુ જે છે અનકન્વિન્સિંગ એટલે મને સમજાતી નથી. ઇટ સાઉન્ડ બેટર ઇન ધ થર્ડ પર્સન, એના કરતાં તો એ બેટર હોય કે કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા રજૂઆત થાય. ઇટ ઇમ્પ્લાઇઝ ધેટ ધ જેન્ટલમેન ઇઝ અ ઇમિનેન્ટ વન, હેઝ અ સેક્રેટરી અ ડેપ્યુટી હુ કેન સ્પીક ફોર હિમ. એના બદલે કોઈ જેન્ટલમેન જે છે એ હાજર નથી રહ્યો તો એનો સેક્રેટરી હોય અથવા તો આપણે કહીએ ને વાઇસ પ્રિન્સિપલ અથવા તો વાઇસ કોઈ હોય એના નીચેનો, હા એ જે બોલે કે મિસ્ટર સો એન્ડ સો રિગ્રેટ્સ ઇઝ ઇનએબિલિટી, તેની અસક્ષમતાના કારણે એ મિટિંગ જે છે આજે નહીં અટેન્ડ કરી શકે, એટલે મીન્સ લઈ નહીં શકે. પીપલ વિલ અન્ડરસ્ટેન્ડ એક્સેપ્ટ ધેર સ્ટેટમેન્ટ એન્ડ વિલ નોટ ક્વેશ્ચન. લોકો સમજી જાય છે અને સ્વીકારે પણ છે એનું સ્ટેટમેન્ટ અને કોઈ પ્રશ્ન પણ નથી પૂછતો એમ. હવે આગળ, વોટ ઇઝ ધેટ ઇનડિસ્પોઝિશન? ઇઝ હી ઓવન વિથ અ ફ્લુ ઓર મેલેરિયા ઓર કોલ્ડ rheumatism? I know a doctor who can cure it. On the contrary, just accept it and it face value and pass on the next item. Indisposition could be used only a particular level, not by all and sundry. A schoolboy who says, as I am disposed, I want to be let off, will have his ear twisted for his preconscience. હવે લેખક અહીંયા કહે છે કે જ્યારે એ બધા સ્વીકારી લે છે ને કોઈ પ્રશ્ન નથી પૂછતા ત્યારે મને નવાઈ લાગે છે, ત્યારે મને પ્રશ્ન થાય છે આ જે ઇનડિસ્પોઝિશન એટલે અસ્વસ્થતા છે એ શું છે? એ કોઈ માંદગી છે, એને કોઈ ફ્લૂ છે, મેલેરિયા છે, કોલ્ડ એટલે શરદી છે, કોઈ સાંધા જકડાઈ ગયા છે, એ માંદો પડેલો છે. તો એ લેખક કે હું એક ડૉક્ટરને ઓળખું છું જે એને સાજા કરી શકશે, ક્યોર એટલે સાજા કરી શકશે. એનાથી ઉલટું શું થાય છે કે બધા સ્વીકારી લે છે અને જાણે એમ કહેતા હોય કે નેક્સ્ટ આઇટમો પર મીન્સ નેક્સ્ટ આઇટમ એટલે બીજી કોઈ બાબત હોય તો એના તરફ આગળ વધીએ એમ.
આ અસ્વસ્થતા જે છે ઉલ્લેખ એ અમુક કક્ષાએ હોવો જોઈએ કે બાય ઓલ બધા મીન્સ કે બધા એમ એનો ન કરી શકે, કંઈક લેવલ હોવું જોઈએ મીન્સ કે કોઈ કક્ષાએ એનો ઉલ્લેખ થવો જોઈએ, કંઈક એવું હોય ત્યારે એમ કહેવાય કે અસ્વસ્થતા છે. ગમે ત્યારે ગમે કોઈ કહી દે એ યોગ્ય નથી. શાળાનો કોઈ છોકરો એમ કહે કે હું અસ્વસ્થ છું, મને રજા જોઈએ છે, તો આ બધી વસ્તુ કાંઈ બરોબર નથી. એ કહેવાના કાન મરડવા જોઈએ. ઇયર ટ્વિસ્ટેડ મીન્સ કે કાન મરડવા. એની હિઝ પ્રિકોન્શિયસનેસ એટલે કે એની આવી હિંમતના કારણે કે હરકતના કારણે એને સજા કરવી જોઈએ. આ સ્વીકારી ન લેવું જોઈએ, પણ છતાં અહીંયા બધા સ્વીકારી લે છે એટલે લેખકને નવાઈ લાગે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. I think I should shock mankind if I suddenly say there is no such thing as a headache or indisposition. It is all just an excuse, an elegant falsehood. For have I not seen dozens of headache causes walking or driving about gaily to be seen everywhere, except where they ought to be at the particular hour? The world is not yet ripe for such outspokenness. A man cannot say, I am not attending the meeting today since I don't feel like it. A clerk who wrote it to his master, I am not attending the office today because I am not inclined to look at any paper today, will lose his job, furious as he quite at liberty to say that he is down with headache. લેખક કેટલી સરસ વાત કરે છે. લેખક કહે છે કે મને એમ લાગે છે કે જો હું એમ કહી દઉં ને કે માથાનો દુખાવો ને અસ્વસ્થતા જેવી કોઈ બાબત જ નથી દુનિયાની અંદર, આ બધા બહાના જ છે, તો કે આખી દુનિયાને આઘાત લાગે ને એવું મને લાગે છે. કેમ કે મેં એવા ઘણા લોકોને જોયા છે કે જે માથાનો દુખાવાનો બહાનો કાઢતા હોય અને ગાડી ચલાવતા મેં જોયા હોય, કાં બીજી જગ્યાએ આમ મીન્સ કે આનંદથી ફરતા મેં એવા જોયા હોય. પરંતુ આખું એટલે મીન્સ કે દુનિયાને એમને એમ કહી દેવું, સીધે સીધું સાચે સાચું કહી દેવું, એના માટે દુનિયા જાણે હજી છે એ સાંભળવા માટે અથવા તો એ સમજવા માટે અથવા સાચું સ્વીકારવા માટે હજી એટલી બરોબર સમજણપૂર્વક અથવા તો એટલી ખુલ્લી નથી થઈ, ફ્રેન્કલી નથી થઈ. એમ આપણે એમ કહેવાય ને કે એટલા હજી ફ્રેન્કલી નથી કે મીન્સ કે આપણે ઓપનલી એને બધું કહી શકીએ એમ. તો દુનિયા પણ સાચી વાત છે, ક્યાંક ને ક્યાંક તો સંકુચિત છે જ, સંકુચિત વિચારવાળી. એ આવું ખુલ્લે એક્સેપ્ટ ન કરી શકે. કેવું તો કે હું મિટિંગમાં આવી શકતો નથી કેમ કે મને યોગ્ય લાગતું નથી, તો મને નથી આવું, મારું મૂડ નથી એટલે હું નથી આવતો, એવું ના કહી શકે. કોઈ ક્લાર્ક કોઈ પોતાના માલિકને એવી નોંધ મૂકે અથવા તો એવી ચિઠ્ઠી મૂકે અથવા એવો લેટર આપે તો કે આજ મારો પેપર જોવાનો મૂડ નથી, મને કામ કરવાનો મૂડ નથી એટલે હું નથી આવતો, તો શું થાય? તો એની નોકરી જાય, તો બિચારું નોકરીથી હાથ ધોઈ બેસે. એટલે કે આવું ન કહી શકે. જ્યારે એમ કે મને માથું દુખે છે તો ચાલે, તો બધું જતું થઈ જાય એમ. તો લેખક કહે છે કે આ બધી વસ્તુની મને નવાઈ લાગે છે. નેક્સ્ટ, હેડેક ઇઝ essential for maintaining human relationship in working order. We cannot without it either at home or in public. In any normal household, one can see a variety of headaches, containing of a variety of uncomfortable situation. The mother-in-law who forways her food on the plea of the splitting head is clearly not on the best of terms, at least for that day, with the daughter-in-law or her son. The son who pleased a headache may want to keep away not only his friends or an officer, but would like to his wife not to press him too much to fulfill his promise to take her out. એટલું લઈ લઈ. હવે જો માથાનો દુખાવો જે છે સંબંધો રિલેશનશિપ એટલે કે સંબંધો જાળવવામાં વધારે આપણે ઉપયોગી બને છે, જે ખૂબ જ જરૂરી છે. એના સિવાય આપણે ઘરમાં પણ હાઉસહોલ્ડ એટલે ઘરમાં પણ જ્યારે આપણે એવી અગવડભરી કે મીન્સ કે એવી પરિસ્થિતિ આવે ત્યારે આપણે કર્ટેનિંગ એટલે કે પડદો રાખવા માટે એટલે મીન્સ કે ખબર ન પડે એના માટે આપણે માથાનો દુખાવો છે એનું બહાનું કાઢીએ છીએ કે આજ મને ભયંકર માથું દુખે છે એટલે હું નહીં કરું. સાસુમાં પણ જમવાનું છોડવું હોય અથવા કામ છોડવું હોય તો શું કહે કે મને માથું દુખે છે. પુત્ર પણ માથાનું બાનું કાઢે છે, માત્ર એટલે નહીં કે એના ફ્રેન્ડને અધિકારો ખાલી ઇગ્નોર કરવા માટે નહીં, પરંતુ એણે જે એની પત્નીને પ્રોમિસ આપ્યું હતું કે હું તને બારે ફરવા લઈ જઈશ, આઉટ એટલે બારે ફરવા લઈ જઈશ, એ બાનું એને એ પ્રોમિસ પણ એને પૂરું ન કરવું પણ એના માટે શું બાનું કાઢે છે કે મને આજ માથું દુખે છે એટલે આજે આપણે નહીં જઈએ, કાલે જાશું. તો આવી રીતે પણ બચી જાય છે. The little man who pleased headache has definitely skipped his homework and would like to the tutor to be sent away.
As I have already said, it will not to do to at all to be bluntly truthful on all occasions. The sign of cultured excitation is not to pray too deeply, but accept certain words at their face value, as expressed by the speaker. હવે કહે છે જો નાના બાળકને પણ લેસન ન કરવું પડે એટલે એ શું કે મને માથું દુખે જ, મમ્મી મને માથું દુખે જ, મારાથી લેસન નહીં થાય, એટલે એ પણ માથાનો દુખાવો કાઢીને પોતાના લેસનથી છટકી જાય છે. અને એવું જ કે શિક્ષક પણ ના આવે ને ભણાયા વગર હાલ્યા જાય, એને પણ જાણે માથું દુખતું હોય તો એને પણ મજા આવે ને એ પણ એવું જ વિચારે કે ના આવે અથવા તો એ આવે તો હાલ્યા જાય. લેખક કહે છે મેં કીધું એમ કે બધી જગ્યાએ સાચું આપણે કહી દઈએ કે મને બરોબર નથી લાગતું અથવા તો મને નથી ગમતું અથવા મારું મૂડ નથી એટલે હું નહીં આવી શકું, આવું સાચું પણ બધી જગ્યાએ ચાલતું હોતું નથી. કેમ કે જીવવા માટે સભ્યતા જેવી પણ કોઈક વસ્તુ હોય, સભ્યતા જેવી પણ એ કોઈક નિશાની હોય, તો બહુ જ્યારે પણ કોઈ કાંઈ કહે તો આપણે બહુ કાંઈ પૂછતા નથી, પરંતુ જે વ્યક્તિ જે છે એ બોલતા હોય, સ્પીકર એટલે જે વ્યક્તિ બોલે એ સ્પીકર, એની અભિવ્યક્તિ, એના એક્સપ્રેશન જે બોલતો હોય એના ઉપરથી જે શબ્દો હોય એના એ સ્વીકારી લેવા જ એક સભ્યતા ગણાય છે. જો આપણે બહુ ડીપમાં કોઈને પૂછતાછ કરીએ તો કોઈને ગમે નહીં. સભ્યતા કોને કહેવાય? એણે કીધું અને એના ઉપર વિશ્વાસ રાખી અને એના શબ્દો જે છે એ માની લેવા અથવા તો એક્સેપ્ટ કરી લેવા, એને કહેવાય સભ્યતા. તો સભ્યતા જેવી પણ જીવનમાં વસ્તુ હોય છે. તો લેખક કહે છે બધી જગ્યાએ સાચું ન બોલાય પણ વાત સાચી છે અહીંયા. Headache has become such a confirmed habit that a huge trend has developed in providing a cure for it. Some people feel lost unless they carry a tube of some headache remedy in their pockets all the time. An optician give a glasses guaranteed to relieve headache. These are instances to show that mankind easily begins to believe in its math. લેખક કહે છે કે માથાનો દુખાવો તો એ સચ કન્ફર્મડ એટલે એવી જૂની આદત બની ગયો છે, એવી બધાની આદત બની ગયો છે કે એના લીધે હ્યુજ ટ્રેડ એટલે મોટો જાણે વેપાર વિકસી ગયો છે. ડેવલપ્ડ ઇન પ્રોવાઇડિંગ અ ક્યોર ઇટ, અને એટલો મોટો વેપાર વિકસી ગયો છે કે જે એમ કહે છે કે અમે પ્રોવાઇડિંગ એટલે પૂરું પાડશું, ક્યોર એટલે હું તમને સાજા કરી દઈશું. અને સમ પીપલ ફીલ લોસ્ટ અનલેસ દે કેરી અ ટ્યુબ ઓફ સમ હેડેક રેમેડી ઇન ધેર પોકેટ્સ ઓલ ધ ટાઈમ. અને કેટલાક લોકો તો એમાંથી એવા હોય છે કે આખો દિવસ જાણે માથાની આખું પન્નું ભેગું લઈને જ ફરતા હોય છે. જો બાયડી તમે જોઈ હશે કે બહેનો ક્યાં બહાર જાય તો પોતાની પર્સની અંદર માથાનું આખું પેકેટ ક્રોશીનવાળી પન્નું નાખતી જાય. અને એ માણસો પણ કોઈની આદત હોય કે એને વારે માથું દુખતું હોય તો એ પણ ગોળી ભેગી જ રાખે. તો એના વગર તો એને એવું લાગે કે જાણે અમે કાંઈ છીએ નહીં. સમ પીપલ ફીલ લોસ્ટ, જાણે કે એવું ફીલ કરે છે, એવું અનુભવ છે કે જાણે માથાના દુખાવાની ગોળી વગર તો અમને ચાલશે જ નહીં, ક્રોશીન વગર નહીં હાલે, કે પછી બીજી એની જે પણ ગોળી આવતી હોય લોકો ખાતા હોય કે એના વગર અમને નહીં ચાલે, એવું વિચારતા હોય છે. ઓપ્ટિશિયન્સ એટલે કે જે ચશ્માના ગ્લાસવાળા હોય છે એ તો એવી ગેરંટીવાળી ચશ્મા આપે છે કે જાણે એ એમ કહે છે કે અમે આનાથી તમને માથાનો દુખાવોથી રિલીવ એટલે કે આનાથી તમને માથાના દુખાવામાં રાહત થશે જ. ધીસ આર ઇન્સ્ટન્સીસ એટલે કે આ બધા ઉદાહરણો ટુ શો બતાવે છે કે મેનકાઇન્ડ એટલે માનવજાત છે ઇઝીલી સરળતાથી બિગિન્સ ટુ બિલીવ ઇન ઇટ્સ મેથ એટલે કલ્પનાઓની વાતોમાં વધારે જલ્દીથી સરળતાથી વિશ્વાસ કરી લે એવી આ માનવજાત છે. આ બધા ઉદાહરણો અને આ બધા એક્ઝામ્પલો એ દર્શાવે છે અહીંયા. તો અહીંયા પૂરો થાય છે લેસન. આપણે માથાનો દુખાવો જોયો કે ખરેખર માણસ જાત જે છે માથાનો દુખાવો ભલે એમ ઘણાને થતો હોય પણ ઘણા જે છે એનો બહાના તરીકે પણ સારો એવો ઉપયોગ કરતા હોય છે. એ આપણે આ લેસનમાં જોયું. હવે નેક્સ્ટ પીરિયડમાં બીજા લેસન જોઈશું. પણ મિત્રો તમારી એક્ઝામ આવે છે એટલે હું છે ને હવે વિચારું છું કે તમને એ નેક્સ્ટ એટલે બીજા પાર્ટની અંદર સપ્લિમેન્ટરીની પણ એક સ્ટોરી મૂકી દઉં જેથી કરીને તમે એક્ઝામ પહેલાં જોઈ લો. એ આવશે તો નહીં, આ 25% કોર્સમાંય નહીં આવે અને તમને બોર્ડમાંય નહીં આવે, પરંતુ છતાં પણ તમારા નોલેજ માટે આપણે કરાવશું તો એ તમે જોઈ લેજો, બરાબર ને? થેન્ક યુ.